મારું નામ કવિતા છે. અમે 4 બહેનો હતી અને અમારો એક ભાઈ હતો જે ત્રીજા નંબરે હતો અને મારી 2 મોટી બહેનોથી નાનો હતો. મારી બંને મોટી બહેનોના લગ્ન થઈ ગયા હતા. હવે મારા ભાઈના લગ્નનો વારો હતો, પણ તે લગ્ન કરવા માંગતો ન હતો. તેનું કહેવું હતું કે તે પહેલાં પોતાની બાકીની 2 બહેનોના પણ લગ્ન કરાવી દેવા માંગે છે અને ત્યાર પછી જ તે પોતાના લગ્ન કરશે. મમ્મી તો ભાઈને બહુ સમજાવતી હતી કે પહેલાં તું લગ્ન કરી લે, ઘરમાં બહુ આવશે તો મને દીકરીઓના લગ્ન કરવામાં સરળતા રહેશે. પણ તે મમ્મીની વાત માનતો જ નહોતો ને. પરંતુ મેં તો મારી મમ્મીને સ્પષ્ટ ના પાડી દીધી હતી કે મારે પહેલાં ભણવું છે, મારે અત્યારે લગ્ન કરવા નથી. જ્યારે મારી સૌથી નાની બહેન, તેને તો ભણવા ગણવામાં કોઈ રસ જ નહોતો. મેં મમ્મીને કહી દીધું હતું કે તમે ઈચ્છો તો તેના લગ્ન કરાવી શકો છો. મારો ભાઈ મારાથી 2 વર્ષ મોટો હતો અને મારાથી નાની હજુ એક બહેન હતી. મારો ભાઈ જે કોલેજમાં ભણતો હતો તેનો તે જ કોલેજનો એક મિત્ર હતો જે ક્યારેક ક્યારેક અમારા ઘરે આવતો હતો. તે દેખાવમાં ખૂબ સારો હતો અને મારા ભાઈની ઉંમરનો જ હતો. પણ મેં નોંધ્યું હતું કે તે જ્યારે પણ અમારા ઘરે આવતો ત્યારે તે મને તાકી તાકીને જોતો હતો અને મને જોઈ જોઈને ધીમે ધીમે સ્મિત આપતો હતો. પરંતુ મેં ક્યારેય તેના સ્મિતનો જવાબ આપ્યો નહોતો. ખબર નહીં તે પોતાની જાતને શું સમજતો હતો. એકવાર હું ઘરે એકલી હતી ત્યારે તે મારા ભાઈ વિશે પૂછતો પૂછતો અમારા ઘરે આવી ગયો. મને એવું લાગતું હતું કે જાણે તે મારી સાથે કોઈ વાત કરવા માંગતો હોય. પણ ત્યારે જ મારી મમ્મી આવી ગઈ અને તે ગભરાઈ ગયું. હું ધીરે ધીરે તેના ઈશારા સમજી રહી હતી. મને તે છોકરો ખરાબ લાગવા માંડ્યો હતો. દેખાવમાં તે ચોક્કસ સારો હતો, પણ તેની દાનત મારા ઉપર હતી. મેં તેના વિશે મારી મમ્મી કે ભાઈ કોઈને પણ જણાવ્યું નહોતું. હું નહોતી ઈચ્છતી કે તે છોકરાને લીધે મારા ભાઈની દોસ્તી બગડે. પણ હવે જ્યારે પણ તે અમારા ઘરે આવતો ત્યારે હું બીજા રૂમમાં જતી રહેતી. હું જોતી હતી કે તેની નજરો મને શોધી રહી છે. મારું ભણવાનું ચાલુ હતું અને હું મારા અભ્યાસ પર વધારે ધ્યાન આપતી હતી. નકામી વાતોથી હું બહુ દૂર રહેતી હતી, કારણ કે મને ડર હતો કે ખોટા કામમાં પડવાથી મારા ભણતરનું નુકસાન થશે. થોડા દિવસો આ રીતે જ પસાર થઈ ગયા. હું કોલેજ ગઈ હતી અને જ્યારે કોલેજથી ઘરે આવી તો મેં જોયું કે અમારા ઘરે મહેમાન આવ્યા હતા. આ બધા મહેમાનોને જોઈને હું ચોંકી ગઈ હતી. આ કોઈ નવા જ લોકો લાગતા હતા, જેમને હું ઓળખતી પણ નહોતી. પછી મારી નાની બહેને મને જણાવ્યું કે આ ભાઈના મિત્રની, મનીષની ફેમિલી છે. મેં કહ્યું, અચ્છા, તો તેની ફેમિલી આપણા ઘરે શું કરવા આવી છે? મારી બહેન મને જોઈને હસવા લાગી અને કહેવા લાગી કે તારું માંગુ મનીષ માટે તેની માતા લઈને આવી છે. હું તો મારી બહેનની વાત સાંભળીને ચોંકી ગઈ હતી. મેં કહ્યું કે આ છોકરાની આટલી હિંમત કે તેની પોતાની માની માંગુ લઈને મારા ઘરે જ મોકલી દીધી. મારી બહેન કહેવા લાગી, દીદી, હવે ગમે તે હોય, છોકરો બહુ સારો છે અને તમે નથી જાણતા કે ભાઈના બધા મિત્રોમાં મનીષ સૌથી વધારે અમીર છે. તેના પિતા તો આ દુનિયામાં નથી, પણ તેઓ ઘણી બધી પ્રોપર્ટી છોડીને ગયા છે જે મનીષના જ નામે છે. જો તમારા લગ્ન તેની સાથે થઈ ગયા તો તમે તેના ઘરમાં જ રહેશો. મેં મારી બહેન પર ચીડાઈને કહ્યું કે તું શાંત થઈ જા. મેં મમ્મીને સાફ ના પાડી દીધી કે હું લગ્ન નહીં કરું. મારે અત્યારે મારું ભણવાનું પૂરું કરવું છે અને ત્યારબાદ નોકરી પણ કરવી છે. આપણે મધ્યમ વર્ગના લોકો છીએ અને વળી આપણા સાથે માતા પિતાનો સાયો પણ નથી. ફક્ત એક ભાઈ છે અને તેની કમાણીથી જ આપણે આપણું જીવન વિતાવી રહ્યા છીએ. આખરે આપણે ક્યાં સુધી ભાઈ ઉપર બોજ બનીને રહીશું? હું નોકરી કરીને મારા ભાઈની સાથે આ ઘર ચલાવવા માંગુ છું. મને પૂરી આશા છે કે મમ્મી આ સંબંધ માટે ના પાડી દેશે. મારી વાત સાંભળીને મારી બહેન કહેવા લાગી કે પહેલાં લોકોને જવા તો દો, ત્યાર પછી જોઈએ કે શું થાય છે. હું ફ્રેશ થવા માટે જતી રહી. અમારા ઘરે લગભગ 2 કલાક બેઠા પછી તે લોકો ચાલ્યા ગયા હતા. થોડી જ વાર વીતી હતી કે મારી મમ્મી રૂમની અંદર આવી અને મને કહેવા લાગી કે તું બહુ નસીબદાર છે કવિતા. તને ખબર છે તારું માંગુ ક્યાંથી આવ્યું છે? મનીષના ઘરેથી. મનીષે તેની મમ્મી અને બહેનને તારો હાથ માંગવા મોકલ્યો છે. તેણે તને પોતે પસંદ કરી લીધી છે અને જો આટલા મોટા લોકો આપણા ઘરે પોતે ચાલીને તારો હાથ માંગવા આવ્યા છે ને, તો તું નથી જાણતી કે તેની મમ્મીને તો કોઈના ઘરે જવાની ફુરસદ પણ નથી હોતી. તે આપણા જેવા ગરીબ લોકોના ઘરે પોતાના દીકરાની ઈચ્છા પર પોતે ચાલીને આવ્યા છે. મેં છોકરાવાળાને હા પાડી દીધી છે, કારણ કે મને તો મનીષમાં કોઈ ખામી નથી લાગી. તે કેટલો અમીર છે
તેના પિતા મરતા પહેલા બધી મિલકત મનીષના નામે કરી ગયા છે. તું ત્યાં કેટલી સુખી રહીશ? મેં મારી મમ્મીને કહ્યું કે તમે તે લોકોને લગ્ન માટે હા પણ પાડી દીધી. તો મારી મમ્મી કહેવા લાગી, હા, મેં હા પાડવામાં જરાય મોડું નથી કર્યું, કારણ કે આવો સંબંધ તો નસીબદાર છોકરીઓ માટે જ આવે છે. તને ખબર પણ છે કે છોકરાની મમ્મી અને બહેને તને જોઈ પણ નથી. તેમનું કહેવું હતું કે અમારા દીકરાએ જે છોકરી પસંદ કરી છે ને તે ચોક્કસ સારી જ હશે. અમે તેમ છતાં તેમને તારો ફોટો બતાવી દીધો હતો, પણ તું કોલેજથી ક્યારે આવી? મને ખબર હોત તો મેં તારી મુલાકાત તેમની સાથે ચોક્કસ કરાવી હોત. આવતા અઠવાડિયે તે લોકો લગ્નની તારીખ નક્કી કરવા આવશે. તું નથી જાણતી કે હું અને તારું ભાઈ આ સંબંધથી કેટલા ખુશ છીએ. મેં મારી મમ્મીને કહ્યું, મમ્મી તમે હોશમાં તો છો ને? તમને ખબર નથી કે તમે શું કરી રહ્યા છો? મારી મમ્મી કહેવા લાગી કે હોશમાં તો હવે તારે આવવું પડશે. છોડી દે આ નોકરી કરવાની જીદ અને ચૂપચાપ લગ્ન કરીને પોતાનું ઘર વસાવ. મેં કહ્યું, મમ્મી મને તે છોકરો ગમતો નથી, હું તેની સાથે લગ્ન ન કરી શકું. મારી મમ્મી કહેવા લાગી, જો હું તે લોકોને હા કહી ચૂકી છું અને તે બહુ અમીર લોકો છે. જો કોઈ ખબર પડશે કે તેને છોકરો પસંદ નથી તો લોકો આપણને મૂર્ખ સમજશે અને કહેશે કે આટલું સારું માંગવા લોકોએ ઠુકરાવી દીધું. મનીષ બહુ સારો છોકરો છે, બસ એકવાર તેનો અભ્યાસ પૂરો થઈ જાય પછી તે પોતાનો બિઝનેસ સંભાળશે. અને વળી તેના પિતા મરતા પહેલાં આટલી બધી પ્રોપર્ટી તેના માટે છોડીને ગયા છે કે તેને તો બિઝનેસ સંભાળવાની જરૂર પણ નથી. મારી મમ્મી ખુશ થતી મને ગળે લગાડવા લાગી અને કહેવા લાગી કે તને ખબર નથી કે હું આ સંબંધથી કેટલી ખુશ છું. હું ઈચ્છું છું કે મારી નાની દીકરી માટે પણ આવા જ પરિવારમાંથી માંગવું આવે. તારી બંને મોટી બહેનો તો બિચારી બહુ મુશ્કેલભર્યું જીવન વિતાવી રહી છે, પણ હું તારા તરફથી બેફિકર રહીશ, કારણ કે મારી દીકરી એક એવા પરિવારમાં જઈ રહી છે જ્યાંના લોકો અમીરી માટે જાણીતા છે. મેં કહ્યું, મમ્મી તમે આ કેવી વાતો કરી રહ્યા છો? શું તમે તમારી દીકરીના લગ્ન એટલે કરવા માંગો છો કારણ કે મનીષ અમીર છે? તે અમીર હોય પણ જો તે મને ખુશ ન રાખે તો મારા માટે આ અમીરી શું કામની? મારી મમ્મી કહેવા લાગી, શુભ શુભ બોલ, તું ત્યાં કેમ ખુશ નહીં રહી? આખરે તને મનીષે પોતે પસંદ કરી છે તો તે તને પ્રેમ કેમ નહીં આપે? તે તને બહુ પ્રેમ કરશે. મને મારી મમ્મી ઉપર બહુ ગુસ્સો આવતો હતો. આખરે તે મને પૂછ્યા વગર છોકરાવાળાને હા કેવી રીતે કહી શકે? મારા ઘરમાં તો આ સંબંધથી બધા બહુ ખુશ હતા, પણ હું હજી આગળ ભણવા માંગતી હતી, પરંતુ મારી ઈચ્છાથી કોઈએ સમજી નહીં. મેં ભાઈ સાથે પણ વાત કરવાની કોશિશ કરી તો ભાઈએ પણ એ જ કહ્યું કે મનીષ બહુ સારો છોકરો છે અને હું તો ઈચ્છતો હતો કે કાશ મારી કોઈ બહેનના લગ્ન મનીષના ઘરે થાય, પણ ક્યારેય મારી મનીષ સાથે વાત કરવાની હિંમત જ ન થઈ, કારણ કે આપણો અને તેમનો કોઈ મેળ નથી. તે ક્યાં અને આપણે ક્યાં. છતાં પણ તેને તને પસંદ કરી અને પોતાના ઘરનાની માંગુ લઈને મોકલ્યા. હું આ વાતથી બહુ ખુશ છું. હવે બસ તું જલ્દી તારા લગ્ન મનીષ સાથે થઈ જાય. ભાઈની વાતો સાંભળીને હું પણ ચોંકી ગઈ. મારી વાત કોઈ સમજવાની કોશિશ કરતું જ નહોતું ને, કારણ કે મારે જોબ કરવી છે. મારા ભાઈએ કહ્યું હતું કે હું આ ઘરની હાલત સંભાળવા માટે એકલો જ કાફી છું, તારે નોકરી કરવાની જરૂર નથી. અને પછી ઘરવાળાઓની ખુશી આગળ મેં મારી ખુશીને દફનાવી દીધી હતી. સૌથી વધુ ગુસ્સો તો મને મનીષ ઉપર આવતો હતો, જેના કારણે મારું આ સપનું તૂટ્યું હતું. તેણે મારા ઘરે માંગુ મોકલીને બહુ મોટી ભૂલ કરી હતી, કારણ કે મારા દિલમાં તેના માટે કોઈ લાગણી હતી નહીં. હવે હું તેનાથી વધુ ચીડાવવા લાગી હતી. એક અઠવાડિયા પછી જ તેની ફેમિલી અમારા ઘરે આવીને લગ્નની તારીખ નક્કી કરી ગઈ અને મારા માટે ઘણા બધા ગિફ્ટ્સ પણ આવ્યા હતા, પણ મેં તેમાંથી એક પણ ગિફ્ટ્સ ખોલીને જોયું ન હતું, કારણ કે મને ન તો મારા લગ્નમાં કોઈ રસ હતો અને ન તો સાસરિયાવાળાઓમાં. પણ જે કોઈને પણ ખબર હતી કે મારું વ્યભિચાર કપૂર ઇન્ડસ્ટ્રીઝના માલિક મનીષ કપૂર સાથે થયું છે, તે લોકો મને બહુ ભાગ્યશાળી કહેતા હતા. મનીષ મારા ભાઈનો મિત્ર હતો. તેણે મારા ભાઈની ઘણીવાર મદદ પણ કરી હતી. ઘણીવાર જ્યારે મારા ભાઈને પૈસાની જરૂર હતી ત્યારે તેણે આપ્યા હતા, જે મારો ભાઈ નિશ્ચિત સમયે તેને પરત કરી દેતો હતો. ઘરમાં ચારે બાજુ લગ્નનો માહોલ છવાયેલો હતો. મારી મમ્મીએ પણ મારા માટે ઘણું બધું ભેગું કરીને રાખ્યું હતું, પણ મનીષે ભાઈને કહી દીધું હતું કે તેને દહેજ પણ નથી જોઈતું અને કોઈ ઘરેણાં પણ નથી જોતા. બસ તે તેને પસંદ કરે છે અને તેને માત્ર ને માત્ર મારાથી જ મતલબ હતો.
આ વાત પર તો મારા ઘરવાળા તેનો અને તેની ફેમિલીનો બહુ આભાર માની રહ્યા હતા. પછી મારા લગ્નનો દિવસ પણ આવી ગયો. તે દિવસે હું બહુ રડી હતી, જ્યારે મારા બધા સપના તૂટ્યા હતા. અને પછી વિદાય થઈને હું મારી સાસરિયામાં આવી ગઈ. મારા સાસરિયાવાળા એટલા અમીર હતા કે મારા લગ્નમાં કોઈ પણ વસ્તુની ઉણપ હતી નહીં. મનીષના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. ઘરની અંદર મારું સ્વાગત પણ બહુ સારી રીતે થયું હતું. મનીષ ખૂબ જ ખુશ દેખાતો હતો, પણ હું ઉદાસ હતી. પરંતુ હવે જે પણ હતું, જેવું પણ હતું, તે મારું પતિ હતું. અને મેં મારા મનમાં માની લીધું હતું કે હવે મારી બધી વાતો ભૂલીને મારી નવી જિંદગીની શરૂઆત કરવી જ પડશે. કારણ કે હવે તો મારા લગ્ન થઈ ગયા છે અને હવે કંઈ થઈ શકે તેમ છે નહીં. હું દુલ્હન બનીને રૂમમાં મારા પતિની રાહ જોઈ રહી હતી. કદાચ મારી આ રાહ લાંબી હોવાની હતી, કારણ કે આ લોકો તો અમીર હતા અને સવારે મોડા ઉઠતા હતા. તેમના માટે રાત જાગવી એ તો સામાન્ય વાત હતી. હું રૂમમાં ચારે બાજુ સજાવટ જોઈ રહી હતી, જેનું ડેકોરેશન બહુ જ સારું હતું અને રૂમમાં એક અજીબ સુગંધ ફેલાઈ રહી હતી, જે મને બહુ ગમી રહી હતી. રાત્રે લગભગ 2 વાગ્યે મારો પતિ રૂમની અંદર આવ્યો અને આવતાની સાથે જ મારી પાસે બેસી ગયો. તેણે પ્રેમથી મારું ઘૂંઘટ ઉઠાવ્યું અને કહેવા લાગ્યો, કવિતા, તને ખબર નથી કે હું આ દિવસની કેટલા દિવસથી રાહ જોઈ રહ્યો હતો. ફાઇનલી આજે તું મારી સામે મારી પત્ની બનીને બેઠી છે. હું તને બહુ પસંદ કરતો હતો. ઘણીવાર મેં તારી સામે મારો પ્રેમ વ્યક્ત કરવાની કોશિશ પણ કરી, પણ આપણી વચ્ચે કોઈને કોઈ આવી જતું હતું, અથવા તો તું મારાથી દૂર દૂર રહેવા લાગી હતી. એટલે જ મેં નિર્ણય કર્યો હતો કે હું તારી લાગણીઓ સાથે રમીશ નહીં, પણ તને મારી પત્ની બનાવીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. આ જ કારણ હતું કે મેં મારા ઘરમાં મારી પસંદ વિશે જણાવી દીધું અને મારી મમ્મીને ખુશી ખુશી તારો હાથ માંગવા માટે આવી ગઈ. હું મારા પતિ સાથે કોઈ વાત કરવા નહોતી માંગતી. તે કહેવા લાગ્યો, તું મારી સાથે કોઈ વાત નહીં કરે? શું તને હું પસંદ નથી? મેં કહ્યું, ના, એવી કોઈ વાત નથી. તમે બહુ સારા છો. જ્યારે મેં આ વાત કહી તો તે સ્મિત કરવા લાગ્યો. હજુ હું આગળ કંઈ વાત કરું તેટલામાં જ તેના મોબાઈલની રિંગ વાગી અને તે એક્સક્યુઝ મી કહીને બેડ પરથી ઊભો થયો અને એક બાજુ જઈને કોલ એટેન્ડ કરવા લાગ્યો. ખબર નહીં આટલી રાત્રે કોનો કોલ આવ્યો હશે. હું રાહ જોઈ રહી હતી કે ક્યારે તે વાત પૂરી કરીને મારી પાસે આવીને ફરીથી બેસે. હવે હું તેની પત્ની બની ચૂકી હતી, એટલે મારા દિલમાં તેના માટે સારા વિચારો આવવા લાગ્યા હતા. એમ પણ હવે જૂની વાતો યાદ કરવાથી કોઈ ફાયદો હતો નહીં. માણસે પોતાની નવી જિંદગીની શરૂઆત હંમેશા ખુશી ખુશી કરવી જોઈએ. હું ખુશ થવા લાગી હતી, પણ કદાચ મારી આ ખુશી થોડા સમયની જ હતી. મારી થોડી એમથી ખુશીને અચાનક કોઈની નજર લાગી ગઈ હતી. કોલ પર વાત કર્યા પછી મારો પતિ મારી સામે આવ્યો અને કહેવા લાગ્યો, સોરી કવિતા, તારે થોડીવાર હજુ રાહ જોવી પડશે. મારો એક મિત્ર અમેરિકાથી લગ્ન એટેન્ડ કરવા માટે આવ્યો છે. તે તો આજે સવારે જ આવવાનો હતો, પણ તેની ફ્લાઇટ લેટ થઈ ગઈ, એટલે તેને આવવામાં સમય લાગી ગયો છે અને બિચારાને મારા લગ્ન પણ જોવા ન મળ્યા. તે અહીં કોઈને ઓળખતો પણ નથી, એટલે હું તેને લેવા માટે એરપોર્ટ જઈ રહ્યો છું. મારા સિવાય આ કામ બીજું કોઈ કરી શકે એમ છે નહીં. બસ મને 1 કલાક લાગશે. તું મારી રાહ જોજે. હું હમણાં જ આવું છું. અને હા, હું તારા માટે એક ગિફ્ટ પણ લાવ્યો હતો. તે મમ્મી પાસે રાખેલી છે, જેને હું લેતા ભૂલી ગયો. જો તને કોઈ વાંધો ન હોય તો હું જાઉં? મેં મારા પતિને કહ્યું કે હા, તમે જઈ શકો છો. તો મારો પતિ કહેવા લાગ્યો કે તને આ દુલ્હનના કપડામાં બહુ ભારે ભારે લાગતું હશે. તું એક કામ કર, આ કપડાં ચેન્જ કરી લે અને હળવી થઈ જા. આ કપડાને લીધે તને થાક લાગશે. હું હમણાં જ તને ગિફ્ટ આપીશ અને આવીશ. આ કહીને મારો પતિ હસવા લાગ્યો હતો. મેં તેને કહ્યું, સારું, ઠીક છે. તે રૂમની બહાર ચાલ્યો ગયો અને મેં વિચાર્યું કે ઇમરજન્સી તો દરેક સાથે હોય છે. જ્યાં સુધી પતિ ઘરે આવે ત્યાં સુધી હું બીજા કપડાં પહેરી લઉં અને ફરીથી તૈયાર થઈ જાઉં, કારણ કે મારું મેકઅપ પણ થોડું ખરાબ થવા લાગ્યું હતું. મેં મારી કબાટ ખોલીને કપડાં જોયા તો અંદરથી એકથી એક ડિઝાઇનર અને સુંદર કપડાં હતા. મેં તેમાંથી એક સાદો સૂટ પહેરી લીધો અને થોડું મેકઅપ પણ કરી લીધો. પછી હું બેડ પર બેસીને મારા પતિની રાહ જોવા લાગી. બેડ પર બેઠા બેઠા થાકી ગઈ તો આમ તેમ ટહેલવા લાગી. 1 કલાકથી વધુ સમય થઈ ગયો હતો, પણ મારો પતિ હજુ પાછો આવ્યો નહોતો. જ્યારે હું ટહેલતા ટહેલતા થાકી ગઈ
તો બિસ્તર પર સૂવા લાગી. વિચાર્યું કે આરામ કરી લઉં, પણ અચાનક મને શોર બકોરનો અવાજ સંભળાયો. આ અવાજ શેનો હતો મને કંઈ સમજાતું નહોતું. એવું લાગતું હતું જાણે ઘણા બધા લોકો ભેગા થયા હોય અને રડવાનો અવાજ આવી રહ્યો હોય. હું ગભરાઈ ગઈ હતી. ત્યારે જ અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને મારી નણંદ રૂમની અંદર આવી અને રડતા રડતા મને વળગી પડી. કહેવા લાગી, ભાભી, ભાઈ આ કહીને જોર જોરથી રડવા લાગી. હું તેને રડવાનો મતલબ સમજી શકી નહોતી. મેં તેને કહ્યું કે શું થયું, તું કેમ રડે છે? તો તેણે જણાવ્યું કે ભાભી, તમને ખબર નથી કે ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેની વાત સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગઈ. મેં કહ્યું, શું કહી રહી છે તું? તે તો પોતાના મિત્રને લેવા ગયા છે. તો મારી નણંદ કહેવા લાગી કે ના ના ભાભી, ભાઈનો રસ્તામાં અચાનક એક્સિડન્ટ થઈ ગયું અને તે ઘટના સ્થળે જ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પણ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા. તમે નીચે ચાલો, બધા તમને બોલાવે છે. નણંદની વાત સાંભળીને તો જાણી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હું સ્તબ્ધ થઈ ગઈ. મને મારા કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. મારી નણંદ મારો હાથ પકડીને મને નીચે લઈ ગઈ. મેં નીચે જોયું તો સફેદ ચાદરમાં લપટાયેલું એક શબ જમીન ઉપર રાખેલું હતું અને તેની આસપાસ ઘણા લોકો હતા. મારી સાસુ, મારા પતિના ભાઈ અને તેની બહેન બહુ ખરાબ રીતે રડી રહ્યા હતા. મને તો માન્યામાં જ નહોતું આવતું કે જે માણસ હમણાં થોડા સમય પહેલા મારી સાથે વાત કરીને ગયો હતો તે અચાનક કેવી રીતે મરી શકે. મેં રડવાનું શરૂ કરી દીધું. મને લાગતું હતું કે મારી જિંદગી ઉજળી ગઈ. હું હમણાં જ સૌભાગ્યવતી બની હતી અને અત્યારે જ વિધવા બની ગઈ. મારી સાસુ મને પોતાની પાસે બેસાડીને વળગીને રડતી રહી અને કહેતી કે જો તારો પતિ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. મારા ઘરના લોકો પણ આવી ગયા હતા અને ભાઈ પણ રડી રડીને ખૂબ હાલત ખરાબ કરી રહ્યો હતો. તેનો મિત્ર દુનિયા છોડીને ગયો હતો. તે દિવસ મારી જિંદગીનો સૌથી ભયાનક દિવસ હતો. મનીષનો ચહેરો વારંવાર મારી આંખો સામે આવતો હતો. હું રડતા રડતા બેભાન થઈ ગઈ હતી અને મનીષના શબના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. મારી મમ્મી પણ મને જોઈને ખૂબ રડતી હતી. કહેતી કે મારી દીકરીને તેની જિંદગીમાં ખુશીઓ મળવાની હતી, પણ વિચાર્યું નહોતું કે તેને આટલું મોટું દુઃખ મળશે. હું એટલી ખરાબ રીતે રડતી હતી કે મારા પતિને યાદ કરી કરીને મારી હાલત પાગલ જેમ થઈ ગઈ હતી. હું મારું ભાન ગુમાવી બેઠી હતી. મારાથી આ વાત સહન નહોતી થતી કે મારો પતિ મને આટલી જલ્દી છોડીને કેમ જઈ શકે. તે તો પોતાના મિત્રને એરપોર્ટ લેવા માટે ગયો હતો. તેણે કહ્યું હતું કે તે હમણાં 1 કલાકમાં આવે છે, પણ તે મને એવી રીતે છોડીને ગયો કે ફરી ક્યારેય પાછો જ ન આવ્યો. મારા સાસુએ મારી મમ્મીને કહ્યું કે આ મારા દીકરાની વિધવા વહુ છે, તે અમારા ઘરે જ રહેશે. ઘણા દિવસો વીતી ગયા હતા અને મારા ઘરના લોકો પણ ઘરેથી જઈ ચૂક્યા હતા અને હું મારા સાસરિયામાં જ મારા પતિની વિધવા બનીને જિંદગી વિતાવી રહી હતી. મારા પતિના મૃત્યુને 1 અઠવાડિયું થયું હતું જ્યારે મારી તબિયત બગડી અને મારી સાસુએ મને દવા ખાવા માટે કહ્યું. તે દવા ખાધા પછી મારા માથામાં સતત દુખાવો થવા લાગ્યો હતો અને હું બસ આખો દિવસ સૂતી રહેતી હતી. એક દિવસ મારી તબિયત ખૂબ જ વધારે બગડી રહી હતી અને હું શ્વાસ પણ નહોતી લઈ શકતી અને હું શ્વાસ લેવા માટે પાગલો જેમ હરકત કરી રહી હતી. ક્યારેક પોતાની જાતને મારવા લાગતી તો ક્યારેક ઘરનો સામાન ઉઠાવીને ફેંકી દેતી, કારણ કે હું બસ ઈચ્છતી હતી કે મને ગમે તે રીતે શ્વાસ મળે. અને પછી હું આ રીતે તડપતા તડપતા બેભાન થઈ ગઈ. કદાચ 2-3 દિવસ સુધી બેભાન રહી હતી, પણ જ્યારે મારી આંખ ખુલી અને મને હોશ આવ્યો તો મેં જોયું કે હું હોસ્પિટલમાં છું. મારી બાજુમાં નર્સો હતી. તેણે મને કહ્યું કે તમે હવે કેવું અનુભવી રહ્યા છો? મેં તેને કહ્યું કે હું ઠીક છું. તે કહેવા લાગી કે 1-2 દિવસ પછી તું વધુ સારી રીતે સાજી થઈ જઈશ, ત્યાર પછી તને તારા રૂમમાં મોકલી દેવામાં આવશે. તેની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ અને કહેવા લાગી કે કયા રૂમમાં મોકલી દેવામાં આવશે અને મારી ફેમિલી ક્યાં છે? મને શું થયું હતું? તો તે કહેવા લાગી કે પાગલખાનામાં તો આ પાગલ લોકો જ આવે ને, હવે તેમની સાથે આખો પરિવાર તો ચાલીને ન આવે ને. મેં આઘાત સાથે કહ્યું, શું? કયું પાગલખાનું? તો તે નર્સ કહેવા લાગી, અરે મેડમ, આ જ પાગલખાનું જ્યાં તમે એડમિટ છો. અમારી હોસ્પિટલમાં પાગલ દર્દીઓને રાખવામાં આવે છે અને તેમની ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે. મેં કહ્યું, પણ હું તો પાગલ નથી ને.
તો તે નર્સ મારી વાત સાંભળીને જોર જોરથી હસવા લાગી અને બોલી કે દરેક પાગલ માણસ એમ જ કહે છે કે હું પાગલ નથી. તે આ વાત કહેતી અને હસતી આગળ વધતી ગઈ. પરંતુ મેં આજુબાજુ જોયું તો ઘણા બધા પેશન્ટ્સ બેડ ઉપર સૂતા હતા અને અજીબ અજીબ હરકતો કરી રહ્યા હતા. હું આ જોઈને હેરાન રહી ગઈ કે હું ખરેખર એક પાગલખાનામાં હતી. હું અહીંયા કેવી રીતે આવી શકું જ્યારે હું પાગલ જ નથી? તો વિચારીને મારું માથું દુખાવા લાગ્યું હતું અને હું જોર જોરથી બૂમો પાડતી હતી કે મને જવા દો, હું પાગલ નથી. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. મને વિચિત્ર પ્રકારની દવાઓ આપવામાં આવતી હતી જેનાથી મને ભાન રહેતું નહોતું. હું બેહોશ જેવી થઈ જતી હતી અને બસ એક બાજુ પડેલી રહેતી હતી. મને સમજાતું નહોતું કે મને અહીં કોણ લાવીને આવ્યું હતું. અહીં પાગલો માટે અલગ નાના નાના રૂમ બનેલા હતા, બિલકુલ કોઈ જેલની જેમ. અને મને પણ આ રૂમોમાંથી એક નાનો રૂમ આપવામાં આવ્યો હતો, જેમાં રહ્યા પછી મને એવું લાગતું હતું કે જાણે હું કોઈની જેલમાં કેદ હોઉં. અહીંના પાગલ એકબીજાને નુકસાન ન પહોંચાડે એટલે તેમને અલગ અલગ રાખવામાં આવ્યા હતા. પરંતુ હું વારંવાર વોર્ડનને બૂમો પાડીને કહેતી હતી કે હું પાગલ નથી. મને અહીં કોણ લાવીને આવ્યું છે? પ્લીઝ મને બતાવો. પ્લીઝ મારા ઘરના લોકોને ફોન કરો. હું અહીંથી જવા માંગુ છું. પરંતુ મારી અવાજની કોઈ સુનાવણી થતી નહોતી. હું આ જ રીતે ચીસો પાડતી રહેતી હતી, બૂમો પાડતી રહેતી હતી અને મગજ ઉપર વધુ જોર આપવાને કારણે મારું મગજ પણ બહુ નબળું પડતું જતું હતું. એક દિવસ મધ્યરાત્રિનો સમય હતો જ્યારે હું મારા પલંગ ઉપર સૂતી હતી ને એક વોર્ડન મારી પાસે આવી અને કહેવા લાગી કે તું તો બહુ સુંદર છે, શું તું સાચે જ પાગલ નથી? મને લાગ્યું કે તે મારી મદદ કરવા માટે આવી છે, કદાચ મને પાગલખાનામાંથી કાઢી મૂકશે. મેં કહ્યું હા હા, સાચે હું પાગલ નથી. તો તે કહેવા લાગી અચ્છા તો પછી ઠીક છે, હું તને અહીંથી નીકળવામાં મદદ કરી શકું છું, પણ તેના માટે તારે ડૉક્ટરને ખુશ કરવા પડશે. હું સમજી શકતી નહોતી કે તે કયા ડૉક્ટરની વાત કરે છે. જ્યારે તેણે મને મૂંઝવણમાં જોઈ તો કહેવા લાગી અરે તું પરેશાન ન થા, હું તને અહીંથી બહાર કાઢી દઈશ. હું જાણું છું કે તું પાગલ નથી. તેની વાત સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ. મને લાગ્યું કે કદાચ તે મારી મદદ કરી શકે છે, પણ તે મારી મદદ નહોતી, પરંતુ બહુ મોટા પ્લાનિંગ સાથે મારી પાસે આવી હતી. અને પછી મને લઈને સિનિયર ડૉક્ટરની કેબિનમાં ગઈ. તેણે મને ડૉક્ટરને સોંપતા કહ્યું ડૉક્ટર સાહેબ, હું જાણું છું કે આ બિચારી પાગલ નથી, તેને તમારી મદદની જરૂર છે. ડૉક્ટરે મને માથાથી લઈને પગ સુધી જોઈ અને કહેવા લાગ્યો તો હું તેની મદદ જરૂર કરીશ. મેં જલ્દીથી ડૉક્ટર સામે હાથ જોડી દીધા. મારી આંખોમાં આંસુ હતા અને હું હાથ જોડીને માથું હલાવતું કહેતી હતી કે પ્લીઝ ડૉક્ટર સાહેબ, મને અહીંથી બહાર કાઢો, હું પાગલ નથી. તો તે ડૉક્ટર જલ્દીથી મારા હાથ પકડતા કહેવા લાગ્યો હા, હું જાણું છું કે તું પાગલ નથી, એટલે જ તો મેં તને મારી પાસે બોલાવી છે. તે મને કહેવા લાગ્યો કે તું અહીં બેસ, હું હમણાં જ આવ્યો. તેની વાત સાંભળીને હું શાંતિથી બેસી ગઈ. ડૉક્ટર અને વોર્ડન બંને કેબિનમાંથી બહાર ચાલ્યા ગયા. ડૉક્ટરે દરવાજો બહારથી બંધ કરી દીધો. હું જોઈ રહી હતી કે તે બંને અંદરો અંદર કંઈક વાત કરી રહ્યા હતા, કારણ કે મને બારીમાંથી તે બંને સાફ દેખાતા હતા. હું બારીની નજીક ગઈ અને તેમની વાતો સાંભળવા લાગી. મેં જોયું કે ડૉક્ટર પોતાના ખિસ્સામાંથી નોટોની એક જાડી થપ્પી કાઢીને વોર્ડનને આપી રહ્યો હતો અને તેને કહી રહ્યો હતો કે આજે તે મારું દિલ ખુશ કરી દીધું. છોકરી તો સાચે જ બહુ સુંદર છે, હવે તું જઈ શકે છે. મને સમજાયું નહીં કે આખરે આ બધું શું થઈ રહ્યું હતું. મેં જોયું કે ડૉક્ટર ફરીને રૂમ તરફ આવી રહ્યો હતો. હું તરત જ ખુરશી ઉપર જઈને બેસી ગઈ. ડૉક્ટર કેબિનની અંદર આવતાની સાથે જ દરવાજો અંદરથી બંધ કરવા લાગ્યો. હું ડૉક્ટરને જોઈને ઊભી થઈ ગઈ અને કહેવા લાગી ડૉક્ટર સાહેબ, તમે દરવાજો કેમ બંધ કરો છો? તો તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે અરે ગભરાવાની જરૂર નથી, બસ હું તો તારી મદદ કરવા માંગુ છું. તે વાત કહેતા કહેતા ધીરે ધીરે મારી નજીક આવી રહ્યો હતો અને મને સ્પર્શ કરી રહ્યો હતો. મેં તેને ધક્કો માર્યો તો તેને પાછળની તરફ પડતા બચ્યો. તેણે મારા મોઢા ઉપર એક જોરદાર લાફો મારી દીધો અને કહેવા લાગ્યો તારી સુંદરતાના ઘણા બધા પૈસા વોર્ડનને આપીને આવી રહ્યો છું, હવે વધુ નખરા બતાવવાની જરૂર નથી અને બૂમો પાડવાની પણ જરૂર નથી. મેં કહ્યું તો તમે લોકો અહીં માસૂમ છોકરીઓ સાથે આ બધું કરો છો? તો તે કહેવા લાગ્યો હા, એમ જ સમજી લે, બસ હવે તારો વારો છે,
તેણે મારા લાખ કરગરવા છતાં પણ મારી ઇજ્જત સાથે છેડા કર્યા અને પછી તેણે મને એક એવું ઇન્જેક્શન આપ્યું જે લગાવ્યા પછી હું મારી જાતને બહુ નબળી અનુભવી રહી હતી અને મારો અવાજ પણ નીકળી રહ્યો નહોતો. કદાચ તે ઇન્જેક્શન નબળાઈનું હતું. ઇન્જેક્શનને કારણે હું નબળી પડી જાઉં અને તે કોઈને કાંઈ કહી ન શકું કે અહીંથી ભાગી પણ ના શકું. મને મારા રૂમમાં મોકલી દેવામાં આવી હતી. હું બસ મારા બિસ્તર ઉપર પડી રહેતી. મારી આંખો અને કાન ખુલ્લા હતા. મને બધું દેખાતું હતું અને હું બધું સાંભળી શકતી હતી, પણ ઉઠીને કાંઈ કરી શકતી નહોતી. મને મારી જિંદગી નકામી લાગવા માંડી હતી. હું પાગલ નહોતી, પણ હોસ્પિટલના લોકોએ મને સાચે જ પાગલ બનાવી દીધી હતી. પણ સૌથી વધુ વિચારવા જેવી વાત એ હતી કે મને અહીં લઈને કોણ આવ્યું હતું. હું તો મારી સાસરીમાં જ હતી. મેં વિચારી લીધું હતું કે જેવું મને લાગશે કે હું ઠીક થઈ રહી છું, મારે કંઈ પણ કરીને અહીંથી ભાગવું જ પડશે. પણ અહીં સખત પહેરો હતો. હું કંઈ પણ કરીને ભાગી શકું તેમ હતી નહીં. આજે રાત્રે ફરીથી વોર્ડન મને ડૉક્ટર પાસે લઈ જવા માટે આવી હતી. મેં તેને ઘણીવાર પૂછ્યું કે તું મને શું કરવા માંગે છે, તો એ જ બધું થયું જે પહેલાં ડૉક્ટર કરી ચૂક્યો હતો. ઘણા દિવસો આ જ રીતે પસાર થઈ ગયા. 2 દિવસથી મારે ડૉક્ટર પાસે જવું પડ્યું નહોતું. કદાચ ડૉક્ટર ક્યાંક બહાર ગયો હતો. મારી પાસે અહીંથી ભાગવાનો સારો મોકો હતો, કારણ કે જ્યારે ડૉક્ટર હોય ત્યારે મને નબળાઈનું ઇન્જેક્શન આપી દેવામાં આવતું, જેના કારણે હું પલંગ ઉપર પડી રહેતી. પણ આ 2 દિવસોમાં હું મારી જાતને ઠીક અનુભવી રહી હતી, એટલે ચૂપચાપ છુપાતી હોસ્પિટલના દરવાજા સુધી પહોંચી ગઈ. ગેટ પર ગાર્ડ બેઠેલો હતો. મારે તેનાથી બચીને નીકળવાનું હતું. પાછળથી મને કોઈ આવતું દેખાયું તો હું જલ્દીથી એક ખૂણામાં છુપાઈ ગઈ. મેં જોયું કે એક વોર્ડ બોય હતો જે ગાર્ડ સાથે વાતો કરી રહ્યો હતો. તે બંને વાતોમાં એટલા બીજી હતા કે હું દરવાજો ખોલીને ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. આખી રાત હું ભટકતી રહી. રાતના અંધારામાં મને એક જગ્યા દેખાઈ, જે એક ઢાબો હતો અને અત્યારે બંધ હતો, કારણ કે રાતના 4 વાગ્યા હતા. હું ઢાબાની બહાર જ જમીન ઉપર સૂઈ ગઈ અને મને ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે ઢાબાનો માલિક આવ્યો તો પૂછવા લાગ્યો કે તું કોણ છે? હું બહુ ખરાબ હાલતમાં હતી. મેં દિવસથી કંઈ ખાધું નહોતું. મારો અવાજ પણ નીકળી રહ્યો નહોતો. મારી હાલત એટલી ખરાબ હતી કે મારા વાળ વિખરાયેલા હતા અને ચહેરો પણ ખૂબ ગંદો હતો. તે માણસ સમજી ગયો કે હું કોઈ હોસ્પિટલની પેશન્ટ છું, કારણ કે મેં પાગલખાનાના કપડાં પહેર્યા હતા. તે કહેવા લાગ્યો ક્યાંથી આવી છે. મેં તેને ન જણાવ્યું કે હું પાગલખાનેથી ભાગીને આવી છું. મેં કહ્યું સાહેબ, મને કંઈક ખાવાનું આપો ને, હું ઘણા દિવસોથી ભૂખી છું. મારી વાત સાંભળીને ઢાબાના માલિકને લાગ્યું કે હું ભીખ માંગતી હોઈશ, એટલે તેણે મને ખાવાનું આપ્યું. પણ હું ત્યાંથી ક્યાંય ન ગઈ. તે મને ત્યાંથી કાઢતો રહ્યો, કારણ કે તેના ગ્રાહકો આવવા લાગ્યા હતા. હું જેમ તેમ ચાલતી મારી મમ્મીના ઘરે પહોંચી ગઈ. મેં મારો દેખાવ હજુ વધુ ખરાબ કરી લીધો હતો, જેથી મને કોઈ ઓળખી ન શકે. પણ હું જાણતી હતી કે જો હું મારા ઘરે જઈશ ને તો મારા ઘરના લોકો મને ચોક્કસ ઓળખી જશે. જેવી જ હું મારી મમ્મીના ઘરે ગઈને તો ત્યાં તાળું મારેલું જોઈને મેં રડવાનું શરૂ કરી દીધું. હું બહુ આશા સાથે અને મુશ્કેલીથી અહીં સુધી પહોંચી હતી. હું સવારથી રાત સુધી ત્યાં મારા ઘરના લોકોની રાહ જોતી રહી. કદાચ તેઓ ક્યાંક ગયા હશે, પણ તેમને અત્યાર સુધી આવી જવું જોઈતું હતું. તેઓ હજુ સુધી કેમ ન આવ્યા? હું બસ એ જ આશામાં ઘરની આસપાસ ટહેલતી રહી, પણ કોઈ આવ્યું નહીં. મેં આજુબાજુના લોકોને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે આ લોકો તો પોતાની દીકરી પાગલ થયા પછી આ શહેર છોડીને જ ચાલ્યા ગયા છે. સાંભળ્યું છે કે ક્યાંક બીજી જગ્યાએ રહે છે. અમારા પડોશની સ્ત્રી મને ઓળખી ન શકી, કારણ કે મારી હાલત બિલકુલ ભીખ માંગતી સ્ત્રી જેવી થઈ ગઈ હતી. સવારથી રાત પડી ગઈ. હું મારા ઘર આગળ જ ઊભી રહી અને પછી પાછી એ જ ઢાબા ઉપર આવી ગઈ, જ્યાં હું ગઈકાલે રાત્રે રોકાઈ હતી. આખો દિવસ વીતી ગયો હતો. હું ભૂખી તરસી હતી. મને લાગ્યું કે હું એ જ ઢાબા ઉપર જઈશ તો માલિક મને ફરી કંઈક ખાવાનું આપશે. મને મારી જિંદગી નકામી લાગવા માંડી હતી. મને થતું હતું કે હું મારો જીવ આપી દઉં, પણ હવે હું જીવ પાછો આપવાનો કોઈ ફાયદો હતો નહીં, કારણ કે મારી પાછળ રડવાવાળું કોઈ બચ્યું જ નહોતું. હું માંડ ઢાબા સુધી પહોંચી અને માલિકને હાથ જોડીને કહેવા લાગી કે હે માલિક, મને ખાવાનું આપો. મેં તેને કહ્યું, મારી આગળ પાછળ કોઈ નથી. હું તમારા ઢાબાની પાછળ જ જમીન ઉપર સૂઈ જઈશ.
મને અહીંથી કાઢતા નહીં. મારા કારણે તમારા ગ્રાહકોને કોઈ તકલીફ નહીં પડે. તે માલિક દયાળુ હતો. તેણે કહ્યું, ઠીક છે, સારું ઠીક છે, હું તને ફક્ત ખાવાનું આપી શકું છું, એટલી જ મદદ કરી શકું છું. મેં કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર, મારા માટે આ જ ઘણું છે. રાતનો સમય થયો અને હું ઢાબાની પાછળ જમીન ઉપર સૂઈ ગઈ. કૂતરાઓના ભસવાના અવાજથી મને ડર લાગતો હતો, કારણ કે આજે પહેલીવાર હું ખુલ્લા આકાશ નીચે સૂતી હતી. મારા માથા ઉપર કોઈ છત હતી નહીં. ગઈકાલે તો થાકને લીધે ઊંઘ જ આવી ગઈ હતી, પણ આજે આ એકલતા અને સુમસામ વિસ્તારથી મને બહુ ડર લાગતો હતો. હું સૂતા સૂતા રડવા લાગી. પછી ઉઠીને બેસી ગઈ અને ચહેરા ઉપર હાથ રાખીને ન જાણે શું શું વિચારી રહી હતી. ત્યારે જ અચાનક પાછળથી કોઈએ મારા ખભા ઉપર હાથ રાખ્યો. મેં છેવું ફરીને જોયું તો તે માણસ પણ એક ભીખ માંગતો માણસ હતો. હું તેને જોઈને ડરી ગઈ. તેના ચહેરા ઉપર સફેદ દાઢી મૂછ હતી અને તેને ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હતા. તે મને કહેવા લાગ્યો કે હું તારી સચ્ચાઈ જાણું છું, હું તને સહારો આપવા માંગુ છું, શું તું મારી સાથે આવવા માંગીશ? તે માણસની વાત સાંભળીને મને ગભરાટ થવા લાગી કે આ માણસ કોઈ ઠગ માણસ તો નહીં હોય ને, મને લઈ જઈને મારી સાથે કંઈક ખોટું તો નહીં કરે ને. પણ પછી મેં વિચાર્યું કે મારી સાથે અત્યાર સુધીમાં ઘણા અત્યાચાર થઈ ચૂક્યા છે, તારાથી ખરાબ તે મારી સાથે શું બીજું કરશે? એમ વિચારીને હું ચૂપ રહી. મને વિચારી રહેલી જોઈને તે માણસ કહેવા લાગ્યો, શું તું મારી સાથે લગ્ન કરીશ? તું બહુ સુંદર છોકરી છે અને તારી હાલત જોઈને લાગે છે કે સમયે તને બહુ સતાવ્યું છે. હું તારું બહુ ધ્યાન રાખીશ, તને કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. બોલ, મારી સાથે લગ્ન કરીશ? મેં તેને કહ્યું, દુનિયા મને પાગલ સમજે છે અને ઠાબાવાળું મને ભિખારી સમજે છે. શું આ બધું જાણવા છતાં તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે? તો તે કહેવા લાગ્યો, મેં કહ્યું ને કે હું તારી આખી જિંદગી વિશે જાણું છું, તારી સાથે શું શું થયું અને કેવી રીતે પાગલખાને પહોંચી, આ બધું જ હું જાણું છું. એટલે જ તો તને લગ્નનો પ્રસ્તાવ આપી રહ્યો છું. મેં પૂછ્યું, પણ તું છે કોણ? તે બોલ્યો, એમ જ સમજી લે કે હું ભગવાનનો મોકલેલો એક સંત માણસ છું, જે તારી મદદ કરવા આવ્યો છું. મેં મનમાં વિચાર કર્યો અને તેને કહ્યું, ઠીક છે, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. તે મને તેની સાથે ઘરમાં લઈ આવ્યો. જેવું તેણે ઘરનું બાણું ખોલ્યું અને લાઇટ ચાલુ કરી તો હું દંગ રહી ગઈ. આ ઘરમાં તો દરેક સુવિધા હાજર હતી. હું વિચારી રહી હતી કે આ મામૂલી ભિખારી જેવો લાગતો માણસ આટલા સારા ઘરમાં કેવી રીતે રહે છે. જેવું મેં પાછળ ફરીને જોયું તો તે માણસ પોતાની નકલી દાઢી મૂછ કાઢી રહ્યો હતો. હું તેને ધ્યાનથી જોઈ રહી હતી, પણ અચાનક મારી ચીસ નીકળી ગઈ જ્યારે તેનો અસલી ચહેરો સામે આવ્યો. તે તો બીજું કોઈ નહીં પણ મારો પતિ મનીષ હતો. મનીષ તો મરી ગયો હતો, તો પછી આ કોણ? તેણે મને સંભાળી અને કહ્યું, ગભરાવાની જરૂર નથી, હું તારો પતિ જ છું. હું તેને વળગીને ધ્રુસકે રડી પડી. તેણે મને શાંત પાડી, પાણી પીવડાવ્યું અને આખી હકીકત જણાવી. મનીષે કહ્યું કે લગ્નની રાત્રે તેને કોઈએ ખોટો કોલ કરીને એરપોર્ટ બોલાવ્યો હતો. તેના દોસ્તનો અવાજ કાઢીને કોઈએ તેને ફસાવી રહ્યું હતું. રસ્તામાં તેનું એક્સિડન્ટ કરાવવામાં આવ્યું. જ્યારે તેને હોસ્પિટલમાં હોશ આવ્યો ત્યારે ફેમિલી ડૉક્ટરને જણાવ્યું કે આ એક્સિડન્ટ તેની સાવકી માતાએ કરાવ્યું હતું, જેથી તે બધી જ પ્રોપર્ટી હડપી શકે. સાવકી માએ તો ડૉક્ટરે મનીષને ઝેરનું ઇન્જેક્શન આપી મારી નાખવા માટે પણ પૈસા આપ્યા હતા. પણ ડૉક્ટર ઈમાનદાર માણસ હતા અને મનીષના પિતાના પરમ મિત્ર હતા. તેમણે મનીષને મૃત જાહેર કરી તેની લાશની જગ્યાએ બીજું કોઈ શબ આપી દીધું અને મનીષને છુપાવી દીધો. મનીષે વધુમાં જણાવ્યું કે તેની સાવકી માએ જ મને પાગલખાનામાં મોકલી હતી અને ત્યાંના ડૉક્ટરને પૈસા આપીને મને પાગલ બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. મનીષ સાજો થયા પછી વેશ બદલીને મને શોધી રહ્યો હતો. તે જાણતો હતો કે હું ક્યારેક તો મારા પિયર આવીશ જ, એટલે તે ત્યાં નજર રાખીને બેઠો હતો. જ્યારે તેણે મને ઢાબા ઉપર જોઈ ત્યારે તેને બહુ દુઃખ થયું અને તેણે મને અહીં લાવવાનો પ્લાન બનાવ્યો. તેણે કહ્યું કે આ ઘર તો તેના પરમ મિત્રનું છે. તેના પિતાએ બીજા શહેરમાં એક બંગલો બનાવ્યો હતો, જેના વિશે તેની સાવકીમાં જાણતી નહોતી. મનીષે મને કહ્યું, હવે આપણે ત્યાં જઈશું અને નવી જિંદગી શરૂ કરશું. મેં પણ તેને પાગલખાનામાં મારી સાથે થયેલા અન્યાય વિશે જણાવ્યું. તેને બહુ અફસોસ થયો, પણ તેણે મને આશ્વાસન આપ્યું કે હવે બધું ઠીક થઈ જશે. આ રીતે મનીષ અને હું તે બંગલામાં રહેવા ગયા. ત્યાં મારા પતિએ ફરીથી મહેનત કરીને પોતાનો બિઝનેસ સેટ કર્યો. જે અન્યાય સાવકીમાએ કર્યો હતો તેની સજા ભગવાન તેમને ચોક્કસ આપશે. લોકોની વાતોથી કંટાળીને મારી મમ્મી અને ભાઈએ પણ તે શહેર છોડી દીધું.
પણ હવે હું મારા પતિ સાથે ખૂબ જ સુખેથી જીવન વિતાવી રહી છું.